શ્રી ચિદને યસ્યાવિદાનં મુનયો ગૃહ્ણન્તિ ભિક્ષા ભ્રમણસ્ય કાલે મિષ્ટાન્નપાનાંબર પૂર્ણકામા સગૌતમો યચ્છતુ વાંછિતો. પ્રભુ, તારા ચરણોમાં આજે પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજે પ્રસ્તુત કરેલી એક સ્તવનાની કડી પેશ કરું. તાર હો તાર પ્રભુ, મુજ સેવક ભણી જગતમાં એટલું સુજસ લીજે. દાસ અવગુણ ભયો જાણી પોતા તળો દયા લીધે દીન પર દયા. ઉઘાડ કડીનો કેટલો મજાનો છે. તાર પ્રભુ, તું મને તારી દે. મારા બળબૂતા ઉપર આ ભવસાગરને હું પાર કરી શકું એમ નથી. તારા હાથમાં સંસાર છે, તારા હાથમાં મોક્ષ છે. તું મને તારી દે. ખ્યાલ છે કે તું તારવા માટે જ બેઠો છે. એક ક્ષણ ભવસાગરને તરવાની પ્રબળ ઝંખના અમારી થઈ જાય, બીજી ક્ષણે તું અમને મોક્ષ આપી દે એમ છે. યાદ આવે મહોપાધ્યાય યશોવીએ એ કહે છે કે પ્રભુની પાસે હું ગયો, મેં કોઈ પ્રાર્થના પણ નહીં કરેલી કે પ્રભુ તું મને મોક્ષ આપ, તું મને ભવસાગરને તરાવી દે. પ્રભુએ સામેથી કહ્યું, હું તને મોક્ષ આપું છું. શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને શિવદીએ પ્રભુ સપરાણે. મોક્ષ માગ્યો પણ નહોતો, તે આપી દીધો. પ્રભુ એવું કહે છે કે ભક્તિ યોગાચાર્યો તને પ્રાર્થના કરે, તું એ પ્રાર્થના સ્વીકારી લે
અને અમે લોકો પ્રાર્થના કરીએ એને તો ન સ્વીકારે. ના, એવું નથી. પણ અમે તારી પાસે માગતા જ નથી. અરે માગીએ નહીં તોય શું થયું? તું અંતર્યામી છે. તારે સામેથી કહી દેવું જોઈએ કે બેટા તારે કોઈ પ્રાર્થના કરવાની જરૂર નથી. બેસી જા મારા પ્રેમના વહાણમાં. તું ભવસાગરને તેને પાર પહોંચી જઈશ. તાર પ્રભુ તું મને તારી દે. તાર હો તાર. તાર શબ્દ દેવડાયો. અહીંયા ભક્તની એક પ્રબળ ઝંખના દેખાય. હવે ઝંખનાએ થોડો રંગ પકડ્યો. તાર હો તાર. પ્રભુ તું મને તારી જ દે. જલ્દી જલ્દી તારી દે. તારા વિના એક ક્ષણ રહેવાનું પારવી શકે એમ નથી. આનંદ ઘરજી ભગવંતે કહેલું, આનંદ ઘન બીન પ્રાણ ન રહે છીન, કોટી જતન કરી લે છે. પ્રભુ એક ક્ષણ તારો આસ્વાદ મળ્યો, તારા પ્રેમનો આસ્વાદ મળ્યો. પ્રભુ દુનિયામાં આવો પ્રેમ અનંત અતીતમાં ક્યારે પણ માણ્યો નથી. આવો પ્રેમ તારો માણ્યો. હવે તારા વિના એક ક્ષણ રહેવાય એમ નથી. જ્યાં તું ત્યાં હું. યા તો મારે મોક્ષમાં લઈ જા તારી જોડે, નહીંતર તું મારી જોડે આવી જા. તાર હો તાર પ્રભુ. તું પ્રભુ છે. યુ આર ઓલ માઇટી. તમે સર્વશક્તિમાન છો. દુનિયાની કોઈ ઘટના એવી નથી જે તમારા માટે અશક્ય હોય. પાપીઓને પણ તમે મોક્ષ આપ્યો છે. હું તો તમારો બાળ છું. મારો તો એક વિશેષાધિકાર છે. અને તમે પ્રભુ છો, સર્વશક્તિમાન. તો જલ્દી જલ્દી આપી દો. વાર કેમ લગાડો છે? લાગે છે કે ભૂલ ક્યાંક મારી તરફ છે. તાર હો તાર પ્રભુ.
મુજ સેવક બળ. સેવકની આગળ મુજ વિશેષણ કેમ લગાવ્યું? એટલા માટે કે મારું સેવકત્વ અધૂરું છે, મારું દાસત્વ અધૂરું છે. પણ હું તમારો બાળ છું ને. મુજ સેવક બળ. તારું દાસત્વ કેટલું તો અઘરું છે. મીરા યાદ આવે. મીરાએ કહેલું, સદા સેવા કરતી હું, सुमिरन ध्यान में चित्त धरती हो, भक्ति मार्ग दासी को दिखलाओ, मीरा को प्रभु साची दासी बनाओ. भक्ति मार्ग मीरा को दिखलाओ, मीरा को प्रभु साची दासी बनाओ. પણ પહેલા મીરા પોતાની સજ્જતાની વાત કરે છે. સદા સેવા કરતી હું, सुमिरन ध्यान में चित्त धरती हूँ. प्रभु कायाना स्तर पर तारी आज्ञाનું પાલન કરું છું, વ્યાવચ્ચ કરું છું, સ્વાધ્યાય કરું છું, સદા સેવા કરતી, સતત કાય યોગ તારી સેવામાં લાગેલો હોય છે. સુમિરન ધ્યાન में चित्त धरती, મારું મન, મારું ચિત્ત તારા સ્મરણમાં જ હોય છે. સતત તારું સ્મરણ ચાલ્યા કરતું હોય છે. તારા ઉપકારોનું સ્મરણ કરું, આંખોમાંથી ટપક ટપક આંસુ બિંદુ ઝરે છે. તું નરકમાંથી મને ઉચકીને અહીં સુધી લઈને આવ્યો. હું નિરોધમાં સબળતો હતો, તું મને ઉચકીને અહીં સુધી લઈને આવ્યો. તારું સ્મરણ, જો કે મારું સ્મરણ, મીરા કહે છે, ચંદ્રા જેવું નથી. ચંદ્રાનું સ્મરણ કેવું હતું? પ્રભુ મહાવીર ચંદ્રાને દ્વારે આવ્યા. એક અનહોની ઘટના ઘટી. ભક્ત તો હંમેશા પ્રભુના દ્વારે જતો જ આવ્યો છે. ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર પરમાત્મા ચંદનાને દ્વારે આવે. ચંદનાના આનંદનો
કોઈ ઓર છોર ન રહ્યો. પણ ચંદના રડતા નથી, પ્રભુનો અભિગ્રહ પૂર્ણ થતો નથી, પ્રભુ પાછા ફરે છે. એ વખતે ચંદનાજીએ પ્રભુને કહ્યું છે, પ્રભુને ચેલેન્જ આપી છે કે પ્રભુ તમે મારે દ્વારેથી પાછા જઈ શકતા નથી. એમ ચંદન માળાને બોલડે પ્રભુજી પધાર્યા. શું કહ્યું તું ચંદનાએ? એક શ્વાસ માહે 100 વાર સમરું તમને. પ્રભુ એક શ્વાસ પર એક વાર નહીં, 100 વાર તમારું સુમિરન કરું છું. તમે મારે દ્વારેથી પાછા કેમ જઈ શકો? ચંદનાના આંસુમાં, ચંદનાના એ સ્મરણમાં એ તાકાત હતી કે પ્રભુને પાછા ફરવું. એ સ્મરણ એક શ્વાસ માહી 100 વાર સમરું તમને. એક એક શ્વાસ પર 100 વારનું સુમિરન. મીરા કહે છે, સુમિરન ધ્યાન में चित्त धरती. તારું સ્મરણ કરું છું, સ્મરણ ગાઢ બને છે, તારે હું તારા ધ્યાનમાં સરકી જાઉં છું. એ ધ્યાન પાકું પડે છે, ફરી હું સ્મરણની દુનિયામાં આવું છું. મારા મનની પાસે બે જ દિશાઓ છે, યા તો સુમિરન યા તો ધ્યાન. આ મીરાની સજ્જતા છે. સદા સેવા કરતી હું, सुमिरन ध्यान में चित्त धरती हूं. હવે મીરા કહે છે, ભક્તિ માર્ગ दासी को दिखलाओ. मीरा को प्रभु साची दासी बनाओ. આ દાસત્વ પ્રભુ કેટલું અઘરું છે. મીરાની પાસે જે સજ્જતા હતી એ સજ્જતા મારી પાસે ક્યાં છે? હું સતત તારા આજ્ઞા પાલનમાં હોતો નથી. મારું મન સતત તારા સ્મરણમાં કે તારા ધ્યાનમાં હોય એવું બનતું નથી. પણ મીરાની પાસે આ સજ્જતા હતી અને છતાં મીરા કહે છે, ભક્તિ માર્ગ दासी को दिखलाओ. मीरा को प्रभु साची दासी बनाओ. स्मरण છે, ધ્યાન છે. ધ્યાન આવે પણ છે, જાય પણ છે. તો મીરા શું માંગે છે? મીરાને દાસત્વના સંદર્ભમાં શું જોઈએ છે? મીરાને જોઈએ છે અભેદ અનુભૂતિ, પ્રભુની સાથેની 24 કલાકની અભેદ અનુભૂતિ. એનું પૂરું અસ્તિત્વ
માત્ર મન નહીં, માત્ર ચિત્ત નહીં, એનું પૂરું અસ્તિત્વ પ્રભુમય બનેલું હોય એવું મીરા માંગે છે. પ્રભુ મીરાની પાસે જેવું દાસત્વ હતું એવું દાસત્વ મારી પાસે નથી. અને એટલે હું મારા વિશેષાધિકારને આગળ કરું છું. હું જ સેવક બન. ભલે સેવકત્વ મારામાં નથી, પણ હું તારો બાળ તો છું ને. એ લય પર મને આપી દે. જગતમાં એટલો સુજસલી છે. ભક્તની કરામત તો જુઓ, પ્રભુને પ્રલોભન આપે છે કે પ્રભુ તું મને તારીશ ને તો તને બહુ મોટી પ્રસિદ્ધિ મળશે. ભગવાનને કહે છે કે તને બહુ મોટો યશ મળશે. પ્રસિદ્ધિથી અલિપ્ત અને પ્રસિદ્ધિના સાગરમાં ડૂબેલ એવા પરમાત્માને ભક્ત પ્રસિદ્ધિનું પ્રલોભન આપે છે. જગતમાં એટલો સુજસલી છે. જસલીજી નથી કહેતા, સુજસલી. તું મને તારીશ ને ભગવાન તો તારી કીર્તિ બહુ વધી જવાની, કે તું આવા માણસને પણ તારી શકે છે. તારક તરીકેની તારી જે પ્રસિદ્ધિ છે એમાં છોગું લાગી જશે. જગતમાં એટલું સુજસલી દાસ અવગુણ ભર્યો, જાણી પોતા તળો. હું ભલે બધા અવગુણોથી ભરેલો છું, પણ તારો છું ને. બસ આ એક જ વાત મને તારી પાસે તારા ચરણોમાં રહેવા માટેનો અધિકાર આપે છે. હું તારો છું અને હું તારો છું તો તું મારો છે જ. જે ક્ષણે હું તારો થયો એ ક્ષણે તું મારો છે. હકીકતમાં તું મારો થવા માટે તરસી રહ્યો છે. હું તારો થતો નથી અને એટલે તું મારો બની શકતો નથી. ભક્તિ શાસ્ત્રનું એક ગૂઢ તત્વ છે કે પરમાત્મા આપણી ભીતર અવતરિત થવાની પ્રતીક્ષા કરી રહી છે. He is waiting for us. પ્રભુ આપણી ભીતર અવતરિત થવાની રાહ જોઈ રહ્યા છે. અને એટલે જ પ્રભુ સદગુરુ ચેતનાને મોકલે છે કે મારે આના હૃદયમાં અવતરિત થવું છે. દેવલારી શિબિર માટે જે લોકો આવ્યા છે એ બધાના હૃદયમાં અને અહીંયા રહેલ સાધુ સાધ્વીજીઓના હૃદયમાં મારે અવતરિત થવું છે.
ઇનિશિયલ સ્ટેજનું કામ સદગુરુ કરે છે. સદગુરુ આપણા હૃદયને નિર્મળ બનાવી દે અને પછી પ્રભુ આપણા હૃદયમાં અવતરે. દાસ અવગુણ ભર્યો જાણી પોતા તળો દયા નિધિ દીન પર દયા થી. પહેલી વાર આ કડી વાંચી અને એમાં પણ આ ચરણ વાંચ્યું ત્યારે નવાઈ લાગી. દીન ઉપર દયાથી હું તારો બાળક છું, હું દીનહીન ક્યાં છું? આ સ્તવના વાંચતો હતો એ જ વખતે નારદ ઋષિનું ભક્તિ સૂત્ર પણ સ્વાધ્યાયમાં હતું અને ત્યાં પણ આવ્યું દૈન્ય પ્રિયત્વાચ, પ્રભુને દીનતા ગમે છે. વિચારમાં પડી ગયો પ્રભુ કે હું તારું બાળક દીનહીન હોય એ કોઈ માને ગમે ખરું? તો પછી દીન પર દયા કીજી શબ્દ પ્રયોગ કેમ થયો? નારદ ઋષિ કેમ લખે છે દૈન્ય પ્રિયત્વાચ? ઉત્તર તે જ આપ્યો પ્રભુ. તે કહ્યું કે બેટા તું દીનહીન હોય એ મને ગમતું નથી, પણ દીનતાનો અર્થ એ છે કે તારા આંસુ મને ગમે છે. તું ચોધાર આંસુએ રડીશ, તારા એક એક આંસુની કિંમત મને છે, કારણ તું મારા માટે રડે છે. પ્રભુએ એ વખતે કહ્યું કે પ્રભુ કેટલી સરસ વાત તે કહેલી. તે કહેલું કે બેટા અનંત અતીતમાં સંસારી સ્વજનો માટે તું એટલું બધું રડ્યો છે કે સ્વયંભૂ રમણ સાગરના પાણી પણ એની પાસે ઓછા પડે, પણ મારી માટે તો કેટલું રડ્યું. એલિયટ યાદ આવે. એલિયટ કહેશે much is your building but not the house of God. Much is your writing but not the word of God. એલિયટે મને કહ્યું much is your building but not the house of God. અનંત અતીતમાં તે ઘર કેટલા વાગે અને મારા મંદિર તે કેટલા બન્યા? Much is your writing but not the word of God. ખૂબ લખ્યું તે, પણ મારા માટે કેટલું લખ્યું? એમ ખૂબ રડ્યો તું, મારા માટે કેટલું રડ્યું? તું ચોધાર આંસુએ રડે છે, તું ઓગળે છે,
તું પીગળે છે એ જ તારી સજ્જતા છે કે જે સજ્જતા ઉપર હું તને તારી. એક સંત યાદ આવે, એક યુવાને પૂછેલું, ગુરુદેવ પ્રભુ શી રીતે મળે? ત્યારે સંતે કહેલું, તું મીટો તો બિલ ના હોય, તું મીટી જા, ઓગળી જા, પીગળી જા, મિલન આ ક્ષણે છે. ચંદનાજી મીટી ગયા, પ્રભુને પામી ગયા. સુરસાજી મીટી ગયા, પ્રભુને પામી ગયા. રેવતીજી મીટી ગયા, પ્રભુને પામી ગયા. મીરા મીટી ગઈ, પ્રભુને પામી ગઈ. એક બહુ સરસ વાત કરું. સ્ત્રી દેહની એક લાક્ષણિકતા, મીરા ઝૂકી શકે છે, ચંદનાજી ઝૂકી શકે છે, સુરસા ઝૂકી શકે છે. સ્ત્રી દેહની એક લાક્ષણિકતા છે. એવી એક રાસાયણિક પ્રક્રિયા એના મનમાં થાય છે કે એ ઝૂકી શકે છે. પુરુષ દેહમાં પકડાય છે, પુરુષ ઝૂકી શકતો નથી, ઝૂકતા એને વાર લાગે છે. બહેનો માટે, માતાઓ માટે, સાધ્વીજીઓ માટે, મહાસતીજીઓ માટે આ ખુશ ખબર કે તમે જલ્દી જલ્દી ઝૂકી શકો, જલ્દી જલ્દી પ્રભુને પામી શકો. તાર હો તાર પ્રભુ, તારા વિના એક ક્ષણ રહેવાતું નથી, મારે તારી જોડે આવવું છે.